નાનથી પોકળ કથાઓની વાતો છે, આ તો વર્તમાન વાતો છે ભાઈ. આવી રીતે આપણો જન્મ થાય પછી જયારે આ 70 વર્ષ થાય ને તો સુરતા કામ કરતી બંધ થઈ જાય. પછી આશા તહા વાસા એમ શાસ્ત્ર પુકારે જૂઠ નહીં લગાડ. જેમ આપણી આશા હોય ને ઉયું તો કેમ કે 70 વર્ષે તો કાર્યક્રમ હાવ પૂરો થઈ ગયેલો હોય. આમ કોક તો લુગડા ફાડતા હોય ને કોક આમ કરતા કોક ના ઉપર ઘા ફાડતા હોય ને આમ કરી કોક નું ઓલું એક ભાઈ તો એક દી આયા તો અમે મર્યાદા તો નાખ જતા ભૂપગઢ ગયા હતા. અમને બહુ પ્રેમી સમાદાસ બાપુના પ્રેમી ત્યાં એક ભાઈ 4 પગે હાલે ને નકરી ગાડ્યું જ બોલાવી કે તે ભાઈ એને કર્યું હોય ઈદ છે ને છેલ્લે ઈદ આવે ને બધું એવું જ આવે ને ભાઈ. આમાં બીજું આવતું છે કઈ આવું છે બધું. એટલે આવી રીતે આપણું જે આપણે પછી અહીંથી જાય ને આપણે અહીંથી જયારે જવાનો સમય આવે તો વિશ્વાસ આવે નાભીથી અહીંથી એક છેલ્લો ભ્રુકુટીમાં શ્વાસ આવે ને પછી આપણી આખી કેસેટ બતાવે આપણે શું કર્મ કર્યું હોય આપણને તમામની ખબર છે. નોંધ છે આપણી પાસે કર્મનો સરવાળો હિસાબ લાગે. લોહીને પ્રશ્ન કર્યો લાખાએ કે લોહીના જગત એનું બને છે. લોહી કે ક્રિયાને કારણનું જગત બને છે. એનું બને ક્રિયાને કે કેવી રીતે કે તને અહીંયા પાણીને ધૂળ દેખાય છે લાખા તો કે હા. અહીંયા સાંકડો પીડ્યો દેખાય છે તો કે હા. અહીંયા બોલો કુંભાર ઉભો દેખાય છે તો કે હા. એ કે કુંભારે ક્રિયા કરી એને ક્રિયા કરી પાણી અને ધૂળ ભેગું કરીને ગારો બનાવ્યો ક્રિયા કરી અને ગારાને સાંકડા ઉપર ચડાવ્યો એનું ગોળો બન્યો કારણ એ પાણીની વ્યવસ્થા જો. એમ તમે પૂર્વ જન્મના કાંઈ કર્મ કરીને આવ્યા છો એવા તમને માતા પિતા મળ્યા. આમાં તલ ભારે કાંઈ ફેર ન થાય, એક વસ્તુનો ફેર ન થાય કાંઈ. જો આ સાહેબનો પુરાવો આપો એટલે તમને કબીર સાહેબનો પુરાવો લેવો પડે. તમામને આ દુનિયાના વર્લ્ડને કોઈને આ રસ્તે હાલવું તો આનો પુરાવો લેવો પડે. તો સાહેબ આપે આનો પુરાવો કબીર સાહેબ શું કે શુભ શુભ કર્મ પુરાવ કે આમાં ઘટબધ કોણ કરે. શુભ શુભ કર્મ પુરાવ કે આમાં ઘટબધ કોણ કરે. હોવનહાર હોવે સોઈ તો ચિંતા કોણ કરે. મન તું ધીરજ ક્યું ના ધરે, ધીરજ ક્યું ના ધરે. મન તું ધીરજ ક્યું ના ધરે. શુભ આ બીજા સંઘની શરૂઆત કરી કબીર સાહેબે. શુભ કે શુભ હારું કે મોડું તારું પૂર્વનું કર્મ છે તને મળ્યું છે અને પાછો તું બીજું બનાવી છો બીજું જવા માટે ઘાણીમાં ઝાલવા માટે. વર્તમાન તું પાકા ગુરુ કરી દે. શુભ અશુભ કર્મ પૂરબ કે ઘટબધ કોણ કરે. માં કાંઈ વધુ થાય એમ જ નથી. શુભ અશુભ કર્મ પૂરબ કે ઘટબધ કોણ કરે. પછી હોવનારા હોય સો હોય તો ચિંતા કોણ કરે. પહેલા શરણમાં એમ કે હે મન તું ધીરજ ક્યું ના થાય. ધીરજ રાખી કે પહેલા તું જોયા કર હનકાઈથી બધું આગળ આવે. ત્રીજા શરણમાં બહુ સારું બોલે કબીર સાહેબ. પરમાત્મા જો કેવી રીતે કામ કરે છે કે પશુ પક્ષી ઓર કીટ પતંગા પ્રભુ સબકી ખબર કરે. પશુ પક્ષી ઓર કીટ પતંગા प्रभु सबकी खबर करे. गर्भवास में तुझे याद कियो वो कैसे बिसरे. मन तू धीरज क्यों ना धरे. पशु पक्षी કીટ પતંગાને કોણ ખાવા દેવા થાય. પરમાત્મા આપે છે બધાને. અને ગર્ભવાસમાં માના પેટમાં ઊંધે માથે લટકતો હોય તેથી તને ખાવાનું આપ્યું બિસરી ગયો તું ભૂલી ગયો ભાઈ. ચોથા શરણમાં ઊંચાઈ લે છે બહુ સાહેબ. ગીતાના શબ્દો બોલે છે કબીર સાહેબ. શબ્દો પર ધ્યાન આપજો પૂરું. ચોથા શરણનું કે તું હે હંસા અમર લોક કા ઈસ લોક કા નહીં. તમારા અંદર બેઠો ને હંસ અમર લોક નો છે પણ આપણને ખબર નથી કે કેમ કે તું હે હંસા અમર લોક કા ઈસ લોક કા નહીં. ગુરુ को छोड़ और उनको ध्यावे तो कारज कशु ना करे. मन તું ધીરજ ક્યું ના ધરે. એ હંસા તું અમરલોક નો છો. તું હે હંસા અમરલોક. આ લોક નો નથી. આ ભૂલો એમાં પડી ગયો. ગુરુ મૂક્યા દાણા જોવાન આ સપટિયું નાખ્યું એકી બેકી કર્યું દોરા ધાગા કરવાનું કોકને ભ્રાંતિમાં. અરે હવે ભાઈ તું પૂરા માપે હેરાન થઈ જવાનો છો. મૂકી જો આ ખેલ. કોઈની તાકાત નથી કે ભક્તિ કરે છે વેદ વિનાની માં નથી ઉકરવાનો. આરો પાખલ છોડી ગયો ભાઈલા માયલી મન વૃત્તિને જો વાળી. ભક્ત કહેવાના ભવાની કરે પણ જીવ હિંસામાં રાજી પણ કરેલા કર્મના બદલા દેવા પછી એમાં કોણ પંડિત ને કોણ
કાજી તમામનો હિસાબ કિતાબ કોઈની તાકાત નથી થાય આમાંથી કોઈ છૂટી જાય એમ તમ તારે જેને જે કરવું એ કરવા જો તમે તમારું જીવન બનાવી લો તમારું જીવન બનાવી લો કોઈની રાહ તો આનું કઈ કાંઈ નહીં તો તમારી પત્ની કરે એને ભોગવવાનું તમારા છોકરા તમે તમારું આમાં કાંઈ કોઈનું છે એની જે કરે એને એટલે કીધું કે તું હે અંસામર લોક કા ઇસ લોક કા નહીં ગુરુ કો ગુરુને મૂકી દીધા એમાં તને અવળો રસ્તો મૂકી આવી ગયો હાથમાં वरण को जावे कारत कि गुरु की सेवा साधु की संगत निश दिन ध्यान धरे गुरु की सेवा साधु की संगत निश दिन ध्यान धरे कहत कबीरा सुन ले वो साधा आम खोजो तो खबर पड़े मन तू धीरज क्यों ना धरे धीरज क्यों ना धरे मन तू धीरज क्यों ना धरे તમે ભૂલ કરો તો જ બંધાવ નકર તમને કોઈ મિથુન આહાર में मगन मती मंदा सार असार समझे नहीं अंधा आपकी भूल से आप ही બંધા તમે ભૂલ કરો તો તમને કોણ બાંધવા વાળો છે આની અંદર આ મંદિરમાં સબૂત બ્રહ્માંડનો નાથ બેઠો હોય તો ભાઈ તમને બાંધવા વાળો કોણ છે आपकी भूल છે જે ભૂલ કરી આપણે બંધાઈ ગયા છે आपकी भूल से आप ही બંધા સાબે 84 ની કહાણી રામ વિના સુખ સપને કચ્છનો થાયરો બોલે જે આપણે ભૂલ કરી હોય આપણી તો હું જે ખાડામાં પડ્યો ને ત્યારે ઈ મારો જ ખોદેલો છે તમામ વસ્તુ આખું વિશ્વ કર્મની અંદર બેઠું પછી રાજા રામ હોય તો ભલે ને એના પિતાજી હોય તો ભલે એ કર્મ બધાને ભોગવવું પડે બધાને ભોગવવું પડે બાપા આ યૌનિક કર્મની બનાવેલી યૌની મૃત્યુ છે આખો સિદ્ધાંત કર્મનો બનાવ્યો છે એટલે સતાર સાહેબ કે ચોથા શરણમાં બહુ સારું બોલે હું કે તમારા જીવનમાં યાદ રહે તમને એવું દાસ ઉતારે બોલ્યા લાખો ગયા ને તું જવાનો આમાં ભણેલાની કઈ જરૂર જો તમને આ ગામની ભાષામાં બેસી જાય બધાને લાખો ગયા ને તું પણ જવાનો મૂર્ખ મનવા વિચાર સાચું કહું છું છતાં જૂઠું બોલે તો સાચું કહું છું છતાં જૂઠું બોલે તો મરી ગયેલા ને હંબાર એ ભાઈ તું સ્વતંત્ર બહુ ઊંચાઈ પકડાવી દાસ અત્યારે લાખો ગયા જોઈને ઠાઠડ્યું નામ મળે આપણા વારામાં છીએ બોલ્યા ભાઈ ના કાલનો જ વારો છે આપણો અડધી કલાક પછી ક્યાં રોડે પડી જાય નક્કી નથી કાંઈ લાખો ગયા તું પણ જવાનો હે મૂર્ખ મનમાં વિચાર હું હા વાંચી વાત કરું મારું જૂઠું એટલે ખોટું લાગે તો હું અહીંથી ક્યાં ટપાલ આવી કોઈ નહીં કે કોઈ મોકલી નથી કોઈ ચિઠ્ઠી મોકલી તો કે ના કઈ સંદેશો આવ્યો કે નહીં ચિઠ્ઠી સંદેશા ટપાલ આ પહેલી મુક્તિ દેવી પડે કોની નિરાજ મહારાજની ટપાલ વાણી રૂપી પડી વાંચી લેજો અરે ગંગા સતીની 52 ટપાલ ઉપડી તો આમ જ છે ને અહીંથી દાલજો એની શિષ્યા પાનબાઈ 3 ટપાલ પડી વાણી રૂપી મૂળદાસ બાપુ મોરાર બાપુ હોથી બાપુ ઓહો મહાપુરુષ આપણે કાંઈ કરવા જેવું જ નથી એવું આપણે હાટું મૂકીને વ્યા જાય લોકો અને સમજાવતા જ્યાં પાછે તેલ લાગ્યો તો અહીંથી દાલજો ભાઈ તો અહીંથી હાલજો ને હવે રસ્તા છે પરમાત્મા મળવા માટેના બે સાંખ્ય અને યોગ સાંખ્યનો અર્થ થાય જ્ઞાન યોગનો અર્થ થાય ધ્યાન પહેલું અષ્ટવક્ર ઉપર આ નિરાંધાર આવે ને અષ્ટવક્રની ધારા છે ખાલી સાંખ્યથી પતી જાતું ભાઈ તમે જ્ઞાન થઈ ગયું એટલે તમે છૂટા જુઓ પણ ઈના અષ્ટવક્ર ભગવાન કૃષ્ણ બનીને આવ્યા અને અર્જુનને ઈનું સમજાય પણ ઈનો સમજાય ગયો પછી ત્યાં યોગ કરાવ્યો ત્યાં લાઈન બીજી થઈ ગઈ સાંખ્ય અને યોગ એટલે ધ્યાન જેને આનું સમજાય ધ્યાન કરવું પડે પણ જ્ઞાન થઈ ગયું પછી કાંઈ ન કરવું પડે ભાઈ તમારે તમે છૂટા જ જુઓ
બસ બે માંથી એક માર્ગ પકડી લેવાનો છે. બે માર્ગ છે સમજુ થાણા મન ફાવે તે કરતો થા, સેવક બનીને સેવા કરતી ધ્યાન ધણીનું. એને સગુણ કહો તો ભલે અને નિર્ગુણ જે તમારા લાઈનમાં વાપરજો, પણ એનો અર્થ ઈ જ થાય સાંખ્ય અને યોગ. પૂર્ણ જ્ઞાન થાય તો તમારે કાંઈ કરવાનું જરૂર, પણ નો જ્ઞાન થાય તો તમારે યોગ કરવો પડે ભાઈ. રસ્તા બે છે પરમાત્માને મળવા માટેના. એટલે લાખો ગયા. એક મદારીનો ખેલ આવતો હતો ને, કે રાજાનો પ્રધાન ઘોડા ઉપર બેઠો બેઠો જોતો હતો ને બધું પબ્લિકે બેઠો હતું. તે મોતની સાંઈ આમ દસ્તક દીધી, પાછું વાળું આમ દીધું 5 વાગે લેવા આવી જાય ટાઈમે. સાંઈ મોતની સાંઈ દસ્તક આપી દીધી ભાઈ ને, રાજાના પ્રધાનને. ઘોડો લઈને રાજામાં રજવાડામાં જોઈને બધાને ભેગા કર્યા રાજાને. એ કે પણ મને મોતની સાંઈ દસ્તક આપીને 5 વાગ્યાનો ટાઈમ આપ્યો છે, આવી જાય ટાઈમ આવી કે. રાજા કે પણ તો આપણે બધાને બોલાવીએ, એના પ્રધાનોને આ તેના મંત્રીને બધાને બોલાવવામાં આવ્યા. એ કે ભાઈ આને મોતની સાંઈ દસ્તક આપ્યાનું શું કરવું? તેમાં એક ભાઈએ કીધું કે એક કામ કરો. એ કે હું? એ કે આપણી પાસે એવો ઘોડો છે ને, એ ઘોડો બીજા રાજમાં હોય તો જ્યાં નહીં આવે મૃત્યુ. કે એ તો ભાઈ કે વાંધો એ ઘોડો એ હાંક્યો. એની પહેલા બીજી વાત કરું તો તમને પાકો ટપવો પડશે. આમાં આપણને આઝાદી મળી ને, તે આપણા ગામમાં સમિતિઓ આવી, સમિતિ. તે વાહન કાંઈ નહોતા, ઉપાડીને શહેરમાંથી લાવીને બધાને વેચવાનું હતું, કેરોસીન ને મોરસ ને જે કાંઈ હોય જાહેર ને. કે પછી હાલીને બધા થાકી જાય. બધી જ્યાં ઓલી મંડળી હતી ને, મંડળીના પ્રમુખને બધા ફરિયાદ કરી કે ભાઈ પ્રમુખ સાહેબ તો બોલો ને, કમિટી બેઠી. એ કે આ બધા ઉપાડી પર થાકી જતો કે કંઈક કરવું છે તો શું કરવું? પ્રમુખ તો બહુ હોશિયાર હોય, કયો બોલો. એ કે એક કામ કરું ને, ઘોડો એક વેસાતો લઈ અને ગાડી બનાવી, ઘોડા ગાડીમાં લઈને આ બધું લાવી આમાં નાન બધાને આવી છે. તો કે લઈ લો ઘોડો. અને ગાડી બનાવી અને ઘોડો સારુંથી બધું વ્યવસ્થિત વેવી અને મહિને પૂરું થયું, કમિટી બેઠી. તે પ્રમુખ કીધું કેમ? એ કે કાંઈ નહીં, રેડી બધું કમ્પ્લીટ, પણ એક તકલીફ છે. કે શું તકલીફ છે? કે ઘોડો ખાય બહુ જાય. કેટલું ખાય? એ કે મણ ખાય, 1 મણ ખાઈ જાય. તો પ્રમુખ તો હોશિયાર હોય, તે કામ કરો ને. એ કે હું? એ કે 10 કિલો જો, 10 કિલો અડધો મણ નકર આપશું પાછું. કે અડધો મણ આપવા માંડ્યા. ઘોડો બિચારો અડધો મણ ખાય અને આંવડા પાડે રોજ, કારણ કે ભાષા તો બોલવાની હોય નહીં કાંઈ. અને ભાઈ વગા મહિનો પૂરો કર્યો ઘોડાયો. અને પાછી કમિટી બેઠી. પાછા પ્રમુખે કીધું કા? તો કે નહીં, ના એમાં કાંઈ કહેવાનું છે જ નહીં, રેડી પ્રમુખ સાહેબ. તો કેટલું આપો? કે 10 કિલો. એ કે 5 કિલો આપો, 5 કિલો આપણે જોઈએ નકર પાછું આપશું. હવે એ અડધા કિલો 5 કિલોનું શરૂ કર્યું. અને ભાઈ એ બિચારો ઘોડો એ 5 કિલો ખાઈ રોજના. અને આ લોધબોધ થઈ ગયો. એ પાછો મહિનો કાઢ્યો અને પાછી કમિટી બેઠી. અને પાછો પ્રમુખને કીધું કેમ? એ કે રેડી કમ્પ્લીટ. કેટલું આપો? તો 5 કિલો. એક ઠાકું બંધ કરી દો, નહીં તો પાછું આપશું. કે પછી ઠાકું બંધ કરી દીધું. શું થાય? ઘોડો મરી ગયો. આવા પ્રમુખો બેઠા અહીંયા. એટલે એક પ્રમુખે કીધું ઘોડો લઈને બીજા રાજમાં ઉયો હતા ન્યા. એટલે ભાઈ ઘોડો દોડાવ્યો એને, દોડાવ્યો એટલે દોડતો બીજું રાજ આવી ગયું. 4 વાગ્યા નદી આવી, એમાં પાણી પીધું, ઘોડાને પાયું અને બગીચામાં બેઠો ને ત્યાં 5 વાગે ત્યાં મોતી સાંઈ કીધું બસ અહીંયા જ બોલાવ્યો હતો તમને. એટલે જ્યાં આપણું નક્કી કરેલું છે, તમને કાંઈ ભગવાનને તો અમુકને કાંઈ ખબર નથી મારી જવાને, પણ મને ખબર છે કર્મ મને ગમે ત્યાં પકડી લે, કર્મ પકડી લે. એની કોઈ તાકાત નથી, કોઈ સટકી જાય. એટલે કીધું કે ધ્યાન રાખજો, આ દારૂ હું લેવા પીવો પડે. દારૂ કઈ ખરાબ વસ્તુ નથી, પણ રાતે ઊંઘ નો પડખા ફેરવો મન આમથી આમ, એટલે પછી પીને આમ 2 બાર પીડ્યો રે અને કોઈ ગટુડુમાં પીડ્યા હોય. કારણ કે બોલું હુવા નો દે મન કર્મ આમ નકરા આંખ વિસો ચા બધું ઉઈ જાય. ઓલેલું આમ કર્યું, ઓલેલું આમ કર્યું. બાપુ મનનો ખેલ છે આ બધું. હે મન સારી અવસ્થામાં મળતું નથી. અમન થઈ જાય કોઈ વર્તમાન પાકા ગુરુ મળે તો. એટલે સતાર બાપુ કીધું જો બ્રહ્માનંદ લો પૂછ કરના તો તમને પાકી વાતની ખબર પડે. પછી સતાર બાપુને સોચો છેલ્લું પર વાણી પૂરી કરી દો મારી, છેલ્લું શરણ પૂછી પૂરું કરું. એટલે આયા બ્રહ્માનંદને તમને આ એક સંભળાવું. એટલે બ્રહ્માનંદ બાપુ સંદેશો દેવા આવ્યા. પુષ્કરના બ્રહ્માનંદ હું કે સોવત રેન બીત ગઈ, अब तो मनवा प्रभात भई हो. सोवत रेन बीत गई, अब तो मनवा प्रभात भई हो. तेरे संग के साथी सब लौट गए,
तेरे नैन में नींद बिराज रही, अब तो जाग मुसाफिर तू तो देख जरा अब उसकी नौबत बाज રહી. આ બ્રહ્માનંદના બીજા શરણથી શરૂઆત કરી. બીજા શરણમાં એમ કે બ્રહ્મ પછી પહેલું શરણ પછી તમને સમજાવું. બ્રહ્માનંદ એમ બોલે કે સોવત સોવત રેન આખી હુઈ ગઈ તો કે આખી રજની વહી ગઈ ભાઈ, આખી રાત વહી ગઈ. સોવત સોવત રેન બીત ગઈ, અબ તો મનવા એટલે માનવી બરબાદ થયું. તેરે સંગ કે સાથી લौट ગયા. તારા સંગના સાથી કોણ હતા? તારથી કોઈ તારો નાનો મિત્ર ગુજરી ગયો તો કે હા. તારો નાનો ભાઈ કોઈ ગુજરી ગયો તો કે હા. તારા કાકા કાકી ગુજરી ગયા, તારા દાદા દાદી બા બાપા આતા ગુજરી ગયા. એ સંગના સાથી હતા, લौट ગયા, અહીંથી ઉયા ગયા. એ ભાઈ, અને તારા નૈન મેં નીંદ હજી હું તો છું, તું ભ્રાંતિમાં જાગી જા. આ બીજું શરણ. હવે પહેલા શરણમાં એમ કે બ્રહ્માનંદ अब तो जाग मुसाफिर देख जरा उसकी नौबत बाद रही. આપણે બધાને મુસાફિરો કીધા. એક ધર્મશાળામાં રાત રોકાણા, વડલો છે, આની બધા પક્ષી બેઠા છે અને સવાર થાય ને ઉડવાનું. આ આપણું ઘર નથી કોઈ કાળે ભાઈ. જાગ મુસાફિર દેખ જરા, એ મુસાફિર જાગી જા. ધર્મશાળામાં સો તો એક રાત રોકાણો ખાલી. કુસકી નોબત બાદ. કુસકી એટલે મેં અહીંયા આવ્યા એટલે કુસ કરી, અહીંયા આવ્યા કુસ કરી કહેવાય. અહીંથી પાછું ભાગવું પડશે. કુસકી નોબત આપણે વાંય કાળનું નગારું વાગે છે ભાઈ, એમ કે બ્રહ્માનંદ. આગળ આલે ત્રીજા શરણમાં બહુ સારું બોલે બ્રહ્માનંદ. હું કે પૂછ કરના કે કોઈ આજ ગયા કોઈ કાલ ગયા, કોઈ જાવન કાજ તૈયાર કરાવો, નહીં કાયમ કોઈ મકામ યહાં, નહીં કાયમ કોઈ મકામ યહાં. अरे काल ने यही रिवाज किया, अब तो जाग मुसाफिर तू तो देख जरा उसकी नौबत बाज रही. કોઈ આજ બી જાય, કોઈ કાલ જાય, કોઈ ઠાઠડી હામ્યું મળે. ટિકિટ મારી જીવન ટિકિટ અડધી કલાક પછી 10 દિનની 5 દિનની આમાં વારામાં ઉભા હતા આપણે ભાઈ. કોઈ આજ ગયા, કોઈ કાલ ગયા, કોઈ જાવન માટે ચાર ઉભા. નહીં કાયમ કોઈ મકામ, તમારું કાયમનું મકામ નથી. કાં તો કે કાળે આવો રિવાજ કર્યો, એમ કે બ્રહ્માનંદ ત્રીજા શરણમાં. ચોથા શરણમાં બહુ સારું બોલે બ્રહ્માનંદ. હું કે કઈસ દેશ में सोर चकोर घने, निज माल की रख संभाल सदा तू, बहुत होशियार यहाँ लुटाई गए, बहुत होशियार यहाँ लुटाई गए, नहीं साबित उनकी लाज रही, अब तो जाग मुसाफिर तू तो देख जरा उसकी नौबत बाज रही. इस देश में शरीर पे देह जो मिलो, अंदर सोर એટલે સકોર, હારો હારો મોળ બે નીકળે તો આમાંથી જ નીકળે. સોર સકોર કે નિજ નિજ એટલે તને કાંઈ માન મળ્યો, તારો આત્મા એને નક્કી કરાવજે. ઈ છે જે તે પાવર. 5 નામથી પરમાત્મા પ્રગટ છે. બે નામ બહાર છે ને 3 ભીતરમાં બે તમને બહાર બતાવું કેવી રીતે ગોઠવણી કરી પરમાત્માએ. પહેલું નામ આપણી માં આપણો જ્યારે જન્મ કરાવે અને બચ્ચું પહેલી વાર રોય છે, પરમાત્મા પોતે અનહદમાંથી આવ્યો, બહાર આવ્યો એટલે આહદ ના થઈ ગયો. એ એક પહેલું છે. અને રોયો પછી આવ્યો અનહદમાંથી, બહાર આવ્યો એટલે આહદ ના થઈ ગયો. એ રોયો પછી શ્વાસ શરૂ થયો. એ છે સોહમ પોતે. આમાંથી જાય હું સોહમ, એક બીજું કાંઈ ન જાય. અને પછી તમારા ભીતરમાં તળ નહીં તો કોઈ વર્તમાન મળે, પાકા ગુરુ તમને સમજાવે, જો અહીંથી અમને અહીંથી આ તારું ઘર છે, ત્યાં જન્મ ને મરણ, એ વાતોથી જ પોતે પૂરો અનુભવ કરવો પડે. इस देश में शोर छपोर घने निज माल निज तारो, તને કાંઈ માલ મળ્યો એની સંભાળ રાખજે. સંસારની ક્યાંય જરૂર નથી કોઈની હારે કોઈ લેતી દેતી કરવાની કાંઈ. इस देश में शोर छपोर घने निज माल की रख संभाल. तो बहुत होशियार, જે હોશિયારી મારે ને એ તો બધા લૂંટાઈને જાય, કોઈની લાજ નથી કરવા દેતો આવડો. છેલ્લા શરણમાં બ્રહ્માનંદ બહુ સારું કહે. શું કે અબ તદ આલસ મનવા તું, સત્સંગ સામાન તૈયાર કરો. બ્રહ્માનંદ કહે દેર ન કર. આ પુષ્કરના બ્રહ્માનંદ બોલે. બ્રહ્માનંદ કહે દેર ન કર, तेरे सिर पर बिजली गाज रही, अब तो जाग मुसाफिर तू तो देख जरा उसकी नौबत बाज રહી. છેલ્લા શરણમાં એમ કીધું, અબ તો તદ એ માનવી આળસ તજી દે અને સત્સંગનો સામાન તૈયાર કરો. આ તમારી હારે છે, બાકી કાંઈ નહીં હોય તમારી હારે. અબ તદ આળસ મનવા, સત્સંગ સામાન તૈયાર કરો. બ્રહ્માનંદ કે દેર એટલે હવે મોડું ન કરતો, જો સમજાડવું હોય તો. બ્રહ્માનંદ કે દેર ન કર, તેરે સિર પર બિજલી ભડાંગ પકડીને વેજા, પછી કાંઈ નહીં થાય તારથી. એટલે સતાર બાપુ કે હું કે અહીંથી લાખો ગયા ને
ગુજરાતના એક ડીઆઈજી પેન્શન મળ્યું, નોકરી પૂરી થઈ ગઈ એટલે 25 લાખ રૂપિયા આવ્યા લઈને બેંકમાં મૂકવા જતા હતા સવારમાં થેલો ભરી ત્યાં ખેતી ખાતાના સાહેબ મળ્યા. સાહેબ નમસ્તે. તો નમસ્તે. અત્યારમાં કેમ બધું કે આ બેંકમાં જો ને 25 લાખ રૂપિયા આવ્યા ને કે આમાં મારા ઘેરાનું બેંક ખાતાના ખેતી ખાતાના સાહેબ કીધું મારા ઘેરાનો સાહેબ મારા ઘેર આવો. એ કેમ? એ કે તમે હાલો તો ખરા સાપણ પીવો પછી જાજો. અહીંયા લઈ ગયા ખેતી ખાતાના સાહેબે આમ ડોડો બતાવ્યો સાહેબ. આ તમે ડોડો જોયો? હા. એ કે એક બી વાવો તો 800 બી નીકળે એવા 3 ભટક્યા. ખેતી કરાય પૈસા બેંકમાં લો મુકાય કે એક દાણો વાવી ડોડાનો તો ઈ ડોડામાં 800 બી નીકળે ને એવા 3 ભટક્યા નીકળે. હવે અહીંયા હું એટલું થઈ જવાનું છે કાંઈ વાંધો જમીન લો કે ભાઈ સાહેબે તો જમીન લીધી અને બધું એ કે કરો વ્યવસ્થિત બધું. અને પૂછ્યું સાહેબ ને હું વાવું તો કે ડોડા જ હોય ને બીજું કાંઈ થોડું હોય છે. કરો ડોડા કરો ભાઈ ડોડા વેલા. અને ભાઈ જ્યાં એવા જોરદાર ડોડા એવા જા અને શેલો હમણાં જ્યાં વરસાદ આવ્યો ને તમામ નાશ થઈ ગયું. એક ભટક્યું હાથમાં આવ્યું તે જ્યાં સાહેબ ઓલા ખેતી કરતા સાહેબ હવે હું કરું એ કે લોન લો પાછી 25 લાખ લોન લીધી. એ બધું ટ્રેક્ટર લીધું ને આમ કર્યું તેમ કર્યું સારું કર્યું. હવે તો ડોડા વાવો બીજું કાંઈ કરવું નથી. કે ભાઈ પાછા વાવ્યા ડોડા વાવણી છે જોરદાર અને પછી ઠામકો વરસાદ નો થયો. એ સાહેબની માથે 25 લાખ તો થઈ ગયા. પછી હવે શું કરવું? એક લુગડું હતું 2 માણા. પછી એને કીધું તો હવે આશ્રમ પકડી લે હાલો ગયા જાય આમાં કઈ છે નહીં. સાહેબે મેળ કરી દીધો બેંક ખાતા વાળા ખેતી ખાતા વાળા સાહેબે હારો મેળ કરી દીધો. એ 2 માણા આશ્રમ મજા. એ બાપુને કીધું બાપુ જય ગુરુ મહારાજ જય ભગવાન જય ગુરુ મહારાજ. તો બોલો ને શું જાય કે ક્યાંય પાછા હિન્દી બોલો ને યુપી બિહાર ના હોય આપણા હોય તો વાંધો નહીં. ક્યાંય કે કાંઈ નહીં બાપુ અમારે સેવા કરવી આ કે ભાણા ઉઠકો કેમ તો હા બાપુ એ 2 માણા ઉઠકતા એમાં નાગા બાબાની સમાજ આવી. ત્યાં નાગા બાબાની સમાજ આવી ને તે ડીઆઈજી સાહેબે કીધું કે આવડે બાપુને કીધું મન આયના કે આના ગુરુ તો કેવું જા ભાઈ નાગાજી તો મારે એના કાનમાં પ્રશ્ન કરવો છે એમ કહ્યો ને તરીકે એ આયના મહંત એમ કીધું એટલે બાપુ નાગાજીને કે બાપू કે तुम्हारे साथ वो कुछ बात करना चाहता है हमारा डीआईजी जुना है नौक आया सेवा करने કે क्या है बोलो કે ના તમને કાનમાં કેવું છે એટલે કાનમાં વાત કરવી સાહેબ ને કે ક્યાં કે ડીઆઈજી સાહેબે કીધું એને નાગાજીને કે બાપુ તો ઘઉં અમે તો ખેતી કરી કે એક લુગડું છે 2 માણસ પણ તમે કઈ ખેતી કરી એક લુગડું લે એ લાખો ગયા રે તું પણ જવાનો મૂરખ મનમાં વિચાર ખબર બધા તો હવે કે જોર કે તો પછી આ તો ભાઈ ક્યાં પૂરા નક્કી નથી બ્રેક બજાની ગાડી લાખો ગયા રે પાછી એક નાગા પાવાની સમાજ આવી અને આ તમારે ઓલી આ ડુંગરા છે ને ફોરેસ્ટ જમીન હતા ને જે ઓલે માવત એક હાથીને લઈ ગયો હાથીએ નાનો એવો લીમડો પાડી દીધો અને ફોરેસ્ટ સાહેબને કહેવાય ગયું કે સાહેબ જો તો લીમડો ઓલા માવતે પાડી દીધો હોય કે આવ્યા બુલેટ લઈને સાહેબ તો બુલેટ વાળા 2 પોલીસ વાળા ક્યાં કોણ માવત છે એ કીધું કે અહીંયા ક્યાં પડ્યો તો કે સાહેબ હાથી બિચારો કઈ જણાવો છે ભૂલમાં એ કે નહીં આ પોલીસ લઈ લે લઈ લે અને ડંડા ફસાડ્યા પોલીસ વાળાએ એ કે મને બાપુ કઈ 500 કરું ને આ જનાવર છે એ કે નહીં તો તને કીધું લઈ લે પોલીસ સ્ટેશન અડાય કેમ તમારા મોટ લીમડો પણ સાહેબ એ કે નહીં કીધું ને તો થોડી હું આપી કે 500 રૂપિયા આપો સાહેબ 500 ન થાય 500 ન થાય તો માવતે કીધું કેટલા તો 5000 થાય તો અમારે નાગાજીને પૂછવું પડે કે ઓલો માવત નાગાજી ભાઈ બાપુ તો કે ભૂલ થઈ જાય કે આ આપણા હાથીએ
આ બાવળી કોઈ પાડી દીધો ને લીમડો કે સાહેબ બહુ ખીજાણા છે અને કે ભાઈ થોડું ઘણું આપી દે ને એ કે મેં 500 કીધું માનતા નથી તો હું કહે છે એ કે 5000 કે અને નકરી નો આપી દો એ કે તો પોલીસ સ્ટેશન એ કે આપી દે હાથીદાર લઈ દો એ જો એટલે માવત કે બાબુ અમે તો સાધુ કહેવાય એમ 500 રૂપિયા દોય નહીં લઈ લે તો કે તો હાલો લઈ લો એ પોલીસ સ્ટેશન લઈ ગયા હાથીને કે 15 દી જ્યાં ને તે 2 પગાર ખાઈ ગયો સાહેબ ને હાથી કે પછી તો સાહેબ કે ઓલી સમાજને ગોતો એટલે પોલીસ વાળાને ધડબડાટી બોલે હાલો ગોતો હાથી પાછો દેવો એક આમ ત્યાં ગામ ને આમ ત્યાં 10 ગામે નીકળે એવડી સમાજ ન્યાય ત્યાં ઓલે માવત ને પકડો અહીંયા આવી કે હાથી પાછો દેવો તો પણ મારે નાગાજીને પૂછવું પડે પાછો લેવો હોય તો એ કે પૂછ લે કે બોલે જો બાપુ ઓલે હાથી પાછો દેવા આવ્યા છે તે નાગાજી કીધું 5000 થાય તો લઈ કારણ કેવાય બેઠ જાય એ લાખો ગયા ને દુબળ જવાનો સાસુ કહું છું કાકા તું મને તો મુઆ કુટુંબ ને હંકાર એ ભાઈ તું નામે એવી કઈ જરૂર નથી ભાઈ કઈ તાબક કિલ્લા તો નહીં એક વાળા ઈ કોઈ જરૂર નથી એ તો નિર્દંગ વાળું છે કે મારી જેવા બાર રંગી નીકળ્યા એની કઈ જરૂર જ નથી સત્ય સલણ મારા ગુરુજી સત્યનું સળણ અને મારા ગુરુજીની સેવા આ સદન વ્યક્તિને સંત કહેવાય બાકી આડંબરો છે આડંબરો એને નાને પરમાત્મા કાંઈ લેવા દેવા નથી સત્ય સલણ મારા ગુરુજીની સેવા સદનનો શણગાર દાસુ સરદાર કહે દાસુ હરિભરી ઉતરો ને પાર હે ભાઈ તું છેલ્લા શરણમાં દાસ તારે બહુ ઊંચી વાત કરી જો સંતો કેવા હોય સત્ય સલણ સદગુરુની સેવા આ સદન વ્યક્તિનો શણગાર આ સદનને સદ કહેવાય ભાઈ દાસ સત્તા ત્યાં કહે કર જોડી કરે એટલે હાથ જોડીને કહું છું કે હરિભજી ઉતરી જાઓ પાર એ ભાઈ તમે અહીંયા આવી તો ગયા આ સંસાર સાગરમાં પણ અહીંથી તમે નીકળશો કેમ ભાઈ હજી હજારો વિશેના ડંખ લાગશે હો જેને આ આધ્યાત્મિક સત્સંગની ખબર નથી ને એને 1000 વિશેના ડંખ લાગશે જેમ જન્મ લેતા હોય માં પીડાતી હોય ને ઓલો એનાથી હાથ પીડાતો હોય એની કરતાં વિશેષ તકલીફ થવાની છે અહીંથી નીકળતી વખતે આ નદી હોય ને શેત્રુજી નદી હોય એવી મોટી નદી હોય તો આપણે સામે કાંઠે જવું હોય તો કે ભાઈ તરાપાક તુમડો હોય તો તરી જવાય પણ આ સંસાર સાગરમાંથી કેમ તરવું તો નરસિંહ મહેતાને લાવવા પડે જૂનાગઢના એ કહે શું કે નથી તરાપો નથી તુંબડા નથી તરવાના કોઈ નથી તરાપો નરસિંહ મહેતાના સ્વામી શ્યામરા ગુરુજી તમે ઉતરો બહુ પારા ઊંચી મેરી મારા ઊંચી મેરી મારા સુની રે મેં તો મારી
અમને જે તેડા શીશ મોકલ્યા પ્રભુ, અમને જે તેડા શીશ મોકલ્યા, એ મારો પીર છે મોંઘા તે મૂલની મારી ચૂંદડી મેં તો ઓળીન જાણી ઉઠીને રીત મારા નરસિંહ મહેતા પહેલા સણ તો મારું નક્કી નહીં, તો પહેલું જ નામાસણ આપું, કેમ કે મારે કોઈ લેવા દેવા જ ન હોય, ગમે ત્યાંથી બોલું. અમને તે તેડા સીધ મોકલ્યા, અહીંથી ભાગવું પડશે, તો તારે બધું મૂકીને અહીંથી ભાગવું પડશે. અમને તે તેડા સીધ મોકલ્યા, મારો પિંડ છે કાસો, આમાં પિંડ તો કાસો છે, પણ મોંઘા તે મૂળની સુંદડી, તમને એક સુંદડી આપવામાં આવી છે મોંઘા મૂળની, પણ તમે ઓઢી નો હરકી ક્યાં, એ છે તમારો આત્મા. એમ કે નરસિંહ મહેતા હવે ભાઈ મૂલાધાર બાંધી સર ગગન સમાના, પેલો તમારો મૂળ આધાર બાંધવો પડે, પછી મણિપુર અને નાભી ઉપર જયારે ઉર્જા આમ હાલે, અગ્નિ હાલે, એમ વરસાદ આમ કરે તો બૂંદ એટલું કરે તો સંસાર બન્યો. બૂંદ સમાવે નાદ में नाद ही निरंतर राय जी, पांच तत्व के बी मिल के जीव कहायो, दे इंद्रिय मन प्राण वाहे बंधायो, सोम ब्रह्म घाटे लिपे छिपे कोई घटो घट में प्रगट रम्यो, जानत विरला कोई रवि साक्य. બૂંદ જે ખર્યો એનો સંસાર બનાવ્યો, એ બૂંદ જો કોઈને અધર ચડાવતા આવડે તો કાળ ક્યાં સુધી, કાળનો દાયરો ક્યાં સુધી છે. આ નાભી ત્રીજું ચક્ર છે, આ ચોથા ચક્ર પર જયારે ઉર્જા આવે પછી પ્રેમ પ્રગટ થાય, ત્યાં સ્ત્રી પુરુષનો ભેદ મટી જાય, ત્યાં આવતા. અને કંઠ ચક્ર પર જયારે ઉર્જા આવે તે તમને જ્ઞાન પ્રગટ થઈ જાય, તમારે કોઈની જરૂર ન પડે. અને છઠ્ઠા ચક્ર પર જયારે અહીં ઉર્જા આવે પ્રકૃતિમાં, તે તમારી અંદર કેમ બેઠો, બહાર કેમ છે ખબર પડી જાય. કેવી રીતે કે સડતે રે પ્યાલે સંતો મન ગગન દર્શાના રે, મન ગગન દર્શાન એક તુહી દેહડી રણુકાર, પ્યાલો દૂજો કોણ પીવી, એ જી મારા ગુરુજી પાયો એ ગાર, પ્યાલો દૂજો કોણ પીવે. સડતે રે પ્યાલે, જેના દારૂ પીને જો બધા ગાળું બોલતા ને જેને પરમાત્માનો નશો થયો હોય, આ ત્રિકમ સાહેબ બોલે ગરુડા બ્રાહ્મણ કચ્છના, સડતે રે પ્યાલે સંતો મને પ્યાલો સડી ગગન, બધા ગગનમાંથી દર્શન થાય તમને થાય તો, પછી જમીન આસમાન એક તાર બધે હીનો છે, બીજો કોઈ નથી. પણ પીવે ક્યાંથી પ્યાલા છે, મોઢેથી પીવાય તો દૂધમાં પાનમાં નહીં, કલ્પના છે. પ્યાલા ક્યાંથી પીવાય કે શ્રવણે થી રેડ્યો મારા એ રુદિયે ઠેરાણો રે, મારા રુદિયે ઠેરાણું એક તુંય દિયાળીમાં રણુકાર, પ્યાલો દૂજો કોણ પીવે. આ તમને પ્યાલો બનાવ્યો કે ને શ્રવણે થી હમણાં જતી કાને પ્યાલા ત્યાંથી પીવાય. ભાઈ બધા ખોટા પ્યાલા પાઈ દે, બધા ખોટા આથી પીવાય પ્યાલા. એને ખબર પડી વર્તમાન પાકા મળ્યા હોય એ કોઈની કોઈ પાસે ઊભો ન રહે. પછી હવે એને કાંઈ ખબર નથી, અવળો અવળો રસ્તો પકડાવ્યા, આમ ને એવું ક્યાંય નથી. આથી પીવાય પ્યાલા. સંભળાય શ્રવણ મનન અને નિધ્યાસન. પેલું શ્રવણ એટલે સાંભળી જો, સાંભળવાથી તમે છૂટા થઈ જાઓ. કે બાપુ સમજણ ન પડી તો મનન કરો, મનનથી છૂટા થઈ જાઓ, પણ મનનથી ન થયું તો પછી નિધ્યાસન કરવું પડે. એ ત્રણ સમજણના રસ્તા ત્રણ છે, પરમાત્મા રસ્તા બે મળવા માટે સમજણના ત્રણ. એટલે શ્રવણથી રેડિયો મારા બાપુ તમને ખીમ બાપુ ત્રિકમ સાહેબ તમને આ બનાવ્યું કોઈ ને, મને વર્તમાન ખીમ સાહેબ ભાન સાહેબના દીકરા મળ્યા, એને મને આ પ્યાલો પાયો. કેવી રીતે કે કેમ બનાવ્યો કે સત કેરી કુંડી મારા સંતો આસા બધા લીલા ગર, શબ્દ લીલા ગર એક તુંય સતગુરુ ઘૂંટણ જોને હાર. આમ શબ્દ ઘૂંટ્યો ભાઈ, સ્વાદે સ્વાદે. એ પેલાની વાત કહેવાય કે નામ મારે સંતો મારા એ ગુરુજીના રૂપ મારે, મારા ગુરુજીના રૂપ મારે એક તુંય બોલી જા સ્ત્રી કમદાર,
પ્યાલો તુજો કોણ પીવે. કોઈ વર્તમાન મળે એના પગ પકડી લેજો. પાછું આવાગમન ન કરવું હોય તો, નકર તમ તારે સ્વરાજ્યમાં જવું કોઈની જરૂર નથી. મોજ માણો તમ તારે. એટલે કીધું કે અમને તે તેડા સીધ મોકલ્યા, મારો પીંડ શેકાશો. પછી આગળ આલે હું કે નરસિંહ મહેતા, અડધા પેર્યા ને અડધા પાથર્યા, ઉપર વડાયા હો, અડધા પેર્યા ને અડધા પેર્યા ને અડધા પાથર્યા, ઉપર વડાયા હો. આ હું અડધા પેર્યા અડધું પથરું અડધા શરણમાં ખુલ્લા દઈ દેવો પડે તો તમને પાકો સમજાય. નરસિંહ મહેતા એમ કે અડધા પહેર્યા અડધા પાથરે, અડધી ઓઢાડવી. હું કફન આપણું ખાપણ લેવા જાય ને અડધું પહેરાવે અડધું પાથરે અને પાછું માથે અડધું ઓઢાડે. એમ કે છે અડધા પહેર્યા ને અડધા પાથર્યા, ઉપર ઓઢાડ્યા જ્યારે ખૂણે તારે જગમગાયા. સદગુરુની સેવા આ સજનનો શણગાર. દાસ સતાર જ્યાં કહે કરજોડી હરી ભજી ઉતરી જાઓ બાર. એ ભાઈ તું ભજી લે કીર્તાર. આ મોંઘો મનુષ્ય દે ફરી ફરી મળશે નહીં વારંવાર. બોલો સદગુરુ ભગવાન.